નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 એના 6 એક્ઝામ્પલ સુધી અભ્યાસ કરેલો હતો. તો આજે આપણે 7મા એક્ઝામ્પલથી અભ્યાસ કરીશું. જોઈએ 7મા એક્ઝામ્પલમાં શું કીધેલું છે. આપણે બધા માટે ખ્યાલ જ છે, રકમ બધા માટે સરખી જ છે. દરેક અસમતા માટે સંહતિન માટે ઉકેલ પ્રદેશ મેળવવાનો છે. કેની મદદથી? આલેખની મદદથી. બરાબર. તો જોઈએ 7મા નંબરની રકમમાં શું કીધેલું છે. અહીંયા તો કે નંબર 7 નંબરમાં એવું કીધું છે કે અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો. કઈ આપેલી છે? તો કે 2x પ્લસ વાય ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 8. અને બીજી આપેલી છે x પ્લસ 2y ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10. આ બે અસમતા આપેલી છે. બરાબર. બે અસમતા હોય કઈ રીતે આપણે આલેખ ઉપર નિરૂપણ કરવાનું, કઈ રીતે બધા સ્ટેપ આપણે જો કે ખ્યાલ જ છે. શરૂઆત કરી પહેલી અસમતાથી. બરાબર. તો સોલ્યુશન તો કે અહીંયા 2x પ્લસ વાય ઇક્વલ ટુ 8 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. બરાબર. તો એના માટે શું કરશે આપણે? સૌપ્રથમ x બરાબર 0 લેતા. તો કે હવે x બરાબર 0 લેતા જોઈને x બરાબર 0 લેશી તો કેટલા મળશે? તો y બરાબર કેટલા મળશે? 8. ઓકે. તેથી આપણે કયું બિંદુ મળ્યું? એ. તેથી બિંદુ એ કયું મળશે? તો કે x યામ 0 y યામ 8. તો કે 0,8 મળે. કમ્પ્લીટ આટલું. હવે શું કરવાનું? y બરાબર 0 લેવાનું. હવે y બરાબર 0 લેતા y બરાબર 0 લ્યો તો કેટલા મળશે? 2x બરાબર 8. તો 2x બરાબર 8. ધેરફોર x બરાબર કેટલા થાય? 8/2. 8/2 એટલે કે 4. તેથી બિંદુ બી ના યામ મળી ગયા આપને. તેથી બિંદુ બી 4,0 મળે. બે બિંદુ મળી જાય પછી આપણે શું કરીએ કે આ બંને બિંદુ એ અને બી બંનેને જોડતી રેખા દોરીએ. હવે રેખા દોરવા માટે તૂટક રેખા આવશે કે પછી આપણે ઘાટી રેખા આવશે. તો જુઓ અસમતામાં શું આપેલું છે? 2x પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપેલું છે. તો ઇક્વલ ટુ આપેલું છે એમાં તો કઈ આવશે? ઘાટી રેખા આવશે. અને x એમ તો કે x એમ 4 સુધી, y એમ 8 સુધી. તો એ ટાઈપનો ગ્રાફ છે. તો આપણે દોરી પેલા ગ્રાફ. આપણી x અક્ષ, આ આપણી y અક્ષ. x અક્ષ ઉપર આપણે 4 સુધી આવવાનું છે. 5 સુધી લઈ લઈએ આપણે. 1 2 3 4 5 6. પછી y અક્ષ ઉપર 8 સુધી છે. બરાબર. તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. કમ્પ્લીટ. એક્સ અને વાય પેલા સમતલમાં જ છે એટલે અત્યાર સુધી. તો કે જો 4,0 તો કે આ મળી ગયું 4,0. બીજું આમ તો કે 0,8 તો કે આ x એમ 0 y એમ 8 0,8. બે બિંદુ મળી ગયા. ઇક્વાલિટીની સાઇન છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે તો ઘાટી રેખા આવશે. તો આ બે બિંદુને જોડતી આપણે ઘાટી રેખા દોરીશું. આ જે રેખા મળે એનું સમીકરણ આપણે કયું રેખાનું સમીકરણ છે? તો કે આ 2x પ્લસ વાય બરાબર 8. કમ્પ્લીટ. હવે તો કે બિંદુ 0,0 આપણે અસમતામાં મૂકી અહીંયા 0. તેથી ખ્યાલ આવશે કે સત્ય છે કે અસત્ય. તો કે હવે બિંદુ ઓ એટલે કે ઉગમ બિંદુ 0,0 આપેલ અસમતા x પ્લસ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 8 માં મૂકતા. તો એમાં મૂકશી તો શું આવશે? તો કે 2 × 0 પ્લસ 0 એટલે કે 2 × 0 એટલે કે 0 વત્તા 0 0 વત્તા 0 એટલે કે 0 અને 0 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 8. મતલબ કે એવું કે છે કે 0 એ 8 કરતાં મોટા છે. તો કે જે તો અસત્ય છે. બરાબર.
જે અસત્ય છે. જો અસત્ય હોય તો આપણે ખ્યાલ છે કયો ભાગ આવે, તો કે આપેલી અસમતામાં 0,0 જે સમતલમાં ન આવતું હોય, 0,0 જે સમતલમાં ન આવતું હોય, અસત્ય હોય તો એનાથી વિરુદ્ધ હોય છે, બરોબર. કે 0,0 જેમાં ન આવતું હોય એ સમતલ, અથવા તો જેમાં 0,0 આવતું હોય એનાથી વિરુદ્ધ સમતલ, એ આપેલ અસમતા માટેનો ઉકેલ પ્રદેશ થશે. તો જોઈએ આપણે અહીંયા 0,0 કયા અર્ધતલમાં આવે છે, નીચેના અર્ધતલમાં આવે છે. તો આપેલ અસમતા માટે જે અસત્ય છે તો કયું, ઉપરનું અર્ધતલ છે એ ઉકેલ પ્રદેશ થશે. તો કે આપણે ખાલી એક એરો દર્શાવી દઈએ કે ઉપરનો ભાગ આવે, બરોબર, ખ્યાલ આવી ગયો આપણે. હવે બીજી અસમતાની વાત કરીએ આપણે, તો કે જોઈએ એમાં શું આપેલું છે કે x + 2y > 10. તો કે હવે x + 2y = 10 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. તો x બરાબર 0 લેતા, હવે x બરાબર 0 લેતા, x બરાબર 0 લ્યો તો કેટલા મળે કે 2y બરાબર 10. તો કે 2y બરાબર 10, તો કે 2y = 10, તો y બરાબર 10/2, 10/2 એટલે કે 5. તો બિંદુ હવે આપણે c મળ્યું, એ બી અગાઉ નામ આપી દીધા, તો હવે આપણે આને cd નામ આપી દઈએ. તો કે તેથી બિંદુ c xm 0 ym 5, અને હવે y બરાબર 0 લેતા, y બરાબર 0 લઈએ શું મળશે આપણે, y બરાબર 0 મૂકવામાં તો x બરાબર 10. તેથી બિંદુ ડી ના યામ મળી ગયા આપણે. બિંદુ ડી xm 10 ym 0 મળે. બે બિંદુ મળી ગયા, બંને બિંદુને આલેખ ઉપર દર્શાવશે અને બંનેને જોડતી તૂટક રેખા કે ઘાટી લાઈન દોરીશું. તો કે ઇક્વાલિટી છે એટલે કે ઘાટી લાઈન દોરશી. તો કયા કયા, તો કે xm 10 જોશે, ઓકે, અને ym જોશે આપણે 5. તો કે ym એટલે કે 0,5 જોવા મળી ગયું આપણે. હવે 10,0 માટે જરીક આપણે અહીંયા લખવું જોશે 7 8 આપણે એમાં જરીક જગ્યા નથી અત્યારે, એટલે થોડુંક ટૂંકમાં અહીંયા કરી નાખશું, બરાબર. તમારે ત્યાં જગ્યા હશે એટલે થોડુંક એ પ્રમાણે લખજો તમે, કારણ કે બોર્ડની લિમિટ આવે ને. અહીંયા 8 9 ને 10, બરાબર. આ બિંદુ મળી ગયું આપણે 10,0. તો કે આ બે બિંદુમાં પસાર થતી લાઈન દોરો. .0 પસાર થયો, 9 માંથી નહીં. ઓકે, આનું સમીકરણ, તો કે સમીકરણ છે કે x + 2y = 10. કમ્પ્લીટ. ઓકે, હવે તો કે 0,0 આપેલા અસમતામાં મૂકતા, તો કે હવે બિંદુ O 0,0 આપેલ અસમતા, કઈ અસમતા, તો કે x + 2y > 10 માં મૂકતા. તો કે એમાં મૂકો જઈને શું આવશે, તો કે એમાં મૂકશી તો આપણે 0 + 2 × 0 બરાબર 0 + 0, તો કે 0, અને એવું કે 0 > 10, તો કે 0 એ 10 કરતાં મોટા છે, કે જે અસત્ય છે. જો અસત્ય હોય તો શું આવે, 0,0 ને જે અર્ધતલ સમાવતું હોય એનાથી વિરુદ્ધ અર્ધતલ. તો કે 0,0 ને જો નીચેનું અર્ધતલ સમાવે છે અને અસત્ય છે તો એનાથી વિરુદ્ધનું અર્ધતલ, તો કે ઉપરનું અર્ધતલ. તો કે આ રેખાથી ઉપરનું અર્ધતલ, આ રેખાથી નહીં ઉપરનું અર્ધતલ. તો બંને, હવે બંને અસમતા માટેનો આપણે શક્ય ઉકેલનો પ્રદેશ ગણ.
બરાબર. તો પ્રદેશ ગણ મેળવવો છે તો કયો આવશે? તો કે બંનેમાં આવતો હોય એવું, બંનેમાં આવતો એટલે કે બંનેનો છેદ ગણ જેટલો આવે. તો કે બંને અસમતા માટેનો છેદ ગણનો પ્રદેશ કેટલો થાય? તો કે આ બધો પ્રદેશ થશે. આ રેખા માટે તો જો આવી રીતનો આ થશે. અહીંથી આપણે એમ થાય કે હા ચાલો ચાલ્યા જાય બસ, પણ અહીંથી હવે એમ કે આ અસમતા એમ કે અહીંથી ઉપરનો ભાગ, તો આ જે પ્રદેશ છે એ બંને અસમતા માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ થશે, જે આપણે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. તો લખી નાખી આપેલ અસમતા માટેના શક્ય ઉકેલનો પ્રદેશ. આપેલ અસમતા માટેનો શક્ય ઉકેલ પ્રદેશ રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ આખો એક્ઝામ્પલ બધાને બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ. 8 નંબરમાં શું કહે છે? 8 નંબરમાં એવું કીધું છે કે x + y is less than equal to 9, less than or equal to 9, y is strictly greater than x, અને આપેલું છે x greater than equal to 0, x greater than or equal to 0. તો જોઈએ આના માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ શું આવશે આપણે. તો સૌપ્રથમ આપણે ખ્યાલ છે શું કરવાનું, તો કે સૌપ્રથમ તો આપેલી રેખા છે એને દોરશું. તો સોલ્યુશન પછી જે કાંઈ તમને થોડુંક નવીન લાગે છે રકમમાં એ આપણે જોશી. તો કે અહીંયા x + y equal to 9 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. બરાબર. તો આલેખ પર નિરૂપણ કરવા માટે આપણે શું કરશું? x = 0 લેશું. તો કે હવે x = 0 લેતા x = 0 લેશે તો y કેટલા મળશે? 9. તો કે તેથી બિંદુ એ એના આમ 0,9 મળે. કમ્પ્લીટ. હવે તો કે હવે y = 0 લ્યો. તો કે હવે y = 0 લેતા y = 0 લેશે કેટલા મળશે? x = 9. તેથી બિંદુ ડી ના યામ મળશે આપણે, સોરી બી આપણે નામ રાખીએ અત્યારે બી. કેટલા મળશે? તો કે x યામ 9, y યામ 0 મળે. બે બિંદુ મળી જાય પછી શું કરવાનું? આલેખ. હવે જો આલેખ ઉપર ક્યાંથી કેટલો સ્કેલ માપ રાખીશું? તો કે આલેખ ઉપર 9 9 સુધીનો જોઈએ છે, તો બંને બાજુ એક એકનો ગેપ લેતા જાય આપણે. 1 2 3 4 5 6 7 8 9. y અક્ષ ઉપર 1 2 3 4 5 6 7 8 અને 9. આપણી y અક્ષ, આપણી x અક્ષ. અહીંયા 0. હવે 9,0 0,9 બંને ઇન્ડિકેટ કરી દે, દર્શાવી દઈએ આપણે. આ બે બિંદુ મળી ગયા. એ બે બિંદુમાંથી તો કે કેવી રેખા છે કે અસમતામાં કેવી આપેલું છે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વાલિટીની સાઇન આપેલી છે એટલે ઘાટી રેખા આવશે, તૂટક રેખા નહીં આવે. આ બંને બિંદુમાંથી પસાર થતી આપણે લાઈન દોરીશું એક. એને નામ આપી દઈએ આપણે x + y, જે રેખા નામ હતું એ બરાબર 9. કમ્પ્લીટ. ઓકે. હવે બિંદુ 0,0 આપેલો સમતામાં મૂકી જોઈએ શું આવે છે.
તો કે હવે બિંદુ (0,0) આપેલ અસમતા x + y < 9 માં મૂકતા એમાં મૂકીશું આપણે તો શું મળશે તો કે 0 + 0 બરાબર 0 ને 0 એ 9 કરતા નાના જે સત્ય છે કારણ કે 0 એ 9 કરતા નાના જ છે તો કે જે સત્ય છે. હવે આપણે ખ્યાલ છે જો સત્ય હોય તો 0,0 ને જે અર્ધતલ સમાવતું હોય એટલે કે 0,0 જેનો આપણો ઉકેલ હોય એ પ્રદેશ બરાબર અર્ધતલ હોય એ આપણો શક્ય ઉકેલના પ્રદેશમાં આવે. ઓકે તમે જુઓ 0,0 નીચેનું અર્ધતલ છે નીચેનું અર્ધતલ અને જે સત્ય છે તો નીચેનો અર્ધતલ આપણો ઉકેલ થશે પ્રદેશમાં આવશે તો કે નીચે આપણે એરો દર્શાવી દીધો. ઓકે નેક્સ્ટ જોઈએ. હવે જે કંઈ પણ થોડોક ટ્વિસ્ટ છે તમને જે લાગે છે એ રેખાનું સમીકરણ ઉપરથી આવે તમને લાગે કે કંઈક થોડુંક અલગ પ્રકારનું છે પણ આપણે થોડુંક એક પ્રકારનું એક જોઈ લીધો તો આ ટાઈપનો દાખલો બરાબર. તો જોઈએ શું આપેલું છે કે y > x એટલે આપણે સૌ પ્રથમ તો એક જ વસ્તુ કરી y > x હોય તો આપણે ઇક્વાલિટી કાંઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું હોય કાઢીને ઇક્વાલિટી દોરી રેખા દોરીશું બરાબર. તો કે હવે y = x રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. તો કે નિરૂપણ કરવા માટે આપણે શું જોઈએ તો કે સૌ પ્રથમ તો આપણે ખબર છે કે y = x છે તો એક તો આપણે 0 લેતા x = 0 લઈ તો y = 0 મળશે. એક બિંદુ તો આપણે મળી જાય છે બરાબર. કાલે આપણે આવો જોયું તો x સમથિંગ એવો કંઈક હતો કે x - 2y કે એવો કંઈક < 0 આપેલો તો જમણી બાજુ 0 હતો ત્યારે કઈ રીતે ગણ્યો હતો તો એ જ રીતે આમાં થશે. તો કે હવે x = 0 લેતા y = x છે રેખામાં તો x = 0 લેતા y બરાબર કેટલા મળે કે 0 મળે. તેથી બિંદુ C 0,0 મળે. કમ્પ્લીટ. હવે જો આપણે એમ કીધું હતું કે બીજું આપણે x = 0 લેતા પછી બધા એક્ઝામ્પલ શું કરતે y = 0 y = 0 લેશો તો y = x છે તો x = 0 જ મળશે. તો એ આપણા માટે કાંઈ મહત્વનું નથી. તો હવે આપણે કીધું હતું કે કોઈ પણ જ્યારે જમણી બાજુ આવી રીતે કરી તો એટલે કે y > x આપેલું છે જો તો y > x તો એને આપણે લખીએ કે ને y - x > 0 બંને બાજુ -x કરો અથવા તો ઓલી સાઈડને x આ સાઈડ લેવા તો -x તો જમણી બાજુ આપણે શું મળી ગયું 0 મળી ગયો. જ્યારે જમણી બાજુ 0 હોય ત્યારે આપણે કીધું હતું એક તો 0,0 મૂકવાનું બીજા માટે આપણે કીધું હતું કે કોઈ પણ એક આર્બિટરી પોઈન્ટ લઈ લેવાનું જેમ કે x = તમે 1 2 3 4 કોઈ પણ લઈ શકો તો આપણે x = ધારો કે 2 લેતે બરાબર કોઈ પણ એક લઈ શકીએ તો x = 2 લઈ કે હવે x = 2 લેતા જો x = 2 લઈ તો y = x છે તો y બરાબર કેટલા મળશે 2 તો y = 2 તેથી બિંદુ D ના એમ શું થશે બિંદુ D ના એમ તો કે x = 2 y = 2 મળે. ઓકે તો બંને 2 2 મળ્યા. ઓકે તો 0,0 એક તો બીજું તો કે x = 2 y = 2 તો કે અહીંયા આવે x = 2 y = 2 તો કે આ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા દોરો તો કે આ બે બિંદુમાંથી પસાર થતી હોય રેખા દોર નાખીએ આપણે. ઓકે એક જ મિનિટ હો. બે બિંદુ મળી ગયા. હવે બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરવી પણ રેખા દોરતા પહેલાં આપણે ચેક કરીશું કે આપેલી અસમતામાં ઇક્વાલિટી છે કે નહીં તો કે જોઈશું કે અહીંયા ઇક્વાલિટીની સાઇન નથી તો આપણે કેવી રેખા દોરીશું
તો કે તૂટક રેખા દોરવી પડે, બરાબર. તો કે આ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી તૂટક રેખા દોરવી પડે. ચાલો દોરી દઈએ. અને નામ આપી દે કઈ કે વાય બરાબર એક્સ. આને નામ આપી દીધું એક્સ પ્લસ વાય બરાબર 9. તો અહીંયા લગીને બધાને ક્લિયર હશે, બરાબર. હવે તો કે આપેલ અસમતામાં હવે આપણે વાત કરી 0 0 કામ નહીં કરે ચેક કરવા માટે ઉપરનું અવતલ આવશે કે નીચેનું અવતલ. તો આપણે કોઈ પણ એક બીજો એક પોઈન્ટ લઈ લેવાનો. બીજો એક પોઈન્ટ લઈને આપણે ચેક કરીશું કે એના માટે સત્ય છે કે નહીં. તો જો અહીંયા આપણે 2,2 આવ્યો તો મેં તમને કીધું હતું 2,2 જો પોઈન્ટ હોય તો એમાં એક્સ એમ જ રાખવો, વાય એમ ઉપરનો કોઈ પણ લઈ લ્યો. તો આપણે લઈ લઈએ 2,5, બરાબર. એટલે ઉપરના અવતલનો જ આવશે, એક્સ એમ સરખો છે એટલે ઓકે. તો બીજો એક આમ લઈએ આપણે 2,5. તો કે હવે બિંદુ 2,5 કોઈ પણ આપણે લઈ શકીએ, તમને બીજો કોઈ ઈચ્છા થાય તો એ લઈ લેવાનું. 2,5 આપેલ અસમતા y is greater than x માં મૂકતા. તો કે એમાં મૂકશી તો કે શું આપેલો y 5 x 2 તો 5 is greater than 2. તો 5 એ 2 કરતાં મોટા છે, જે સત્ય છે. જો એ સત્ય છે તો એ 2,5 જે અર્ધતલમાં આવતું હશે એ ભાગ આપણો આવશે. કોકીને એવું થયું હતું કે સાહેબ આપણે મેં એ નો લીધું હોત ને 8 જ્યારે કે 7,1 અહીંયા લીધું હોત તો કોઈ વાંધો નહીં. 7,1 મૂકો, x એમ 7 y એમ 1. તો કે જો 7 x એમ 7 આ ક્ષમતા કેવી છે, y ઇઝ ગ્રેટર ધેન x. તો કે x એમ કેટલો, તો કે 7 અને y એમ તો કે 1 અને વચ્ચે ઇક્વાલિટી. તો 1 એ 7 કરતાં મોટા એવું કે જે તો અસત્ય છે. જે અસત્ય આવ્યું તો એ અર્ધતલ ન આવે, એનાથી વિરુદ્ધ અર્ધતલ છે, બરાબર. ઉપરનું અર્ધતલ એનાથી વિરુદ્ધ એટલે કે એના ઉપરનું અર્ધતલ એ નીચેના અર્ધતલનું બિંદુ હતું 1,7. તો કે એનાથી વિરુદ્ધ અર્ધતલ તો કે ઉપરનું અર્ધતલ એ આપણો ઉકેલ થશે. કોઈ પણ તમે લઈ શકો. આપણે 2,5 લીધું હતું જે ઓલરેડી ઉપરના અર્ધતલનું જ બિંદુ હતું, એટલે ઉપરનું અર્ધતલ આવશે નથી, જે સત્ય છે. 2,5 જેવું અહીંયા હતું ઉપરના અર્ધતલનું હતું, એટલે કે જે ઉપરનું એટલે કે એરો દર્શાવી દઈએ આપણે. હવે હજી એક આપેલી છે કે x greater than equal to 0. કે હવે અસમતાને આપણે દોરીશું કઈ, તો કે x greater than equal to 0. તો કે x greater than equal to 0 હોય તો કઈ આવે. હવે પહેલાં તો x બરાબર 0. x બરાબર 0 એટલે તો કે y અક્ષ થાય, કારણ કે y અક્ષ પરના દરેકે દરેક બિંદુ આગળ x કેટલો હોય 0. y અક્ષ પરના જુઓ 0,1 અહીં 0,2 0,3 0,4 0,5 0,6 0,7. તો આ દરેક બિંદુ આગળ x એમ કેવો હોય 0. તો x બરાબર 0 રેખા કઈ થાય, ઓલરેડી y અક્ષ થાય. ક્લિયર આટલું? હા. હવે કેવું કીધું છે, x ઇઝ ગ્રેટર ધેન 0. હવે x એ 0 કરતાં મોટા, x 0 કરતાં મોટા. તો કે દરેક x બરાબર 0 કરતાં મોટા હોય એ કઈ સાઈડનો ભાગ આવે. તો જો આ સાઈડ આવો તો આપણે તો એ સાઈડ તો x નું મૂલ્ય ઋણ આવે, કે -1 0 કરતાં મોટા, જે અસત્ય છે એ આવે નહીં. તો કઈ સાઈડનો ભાગ આવશે, અંદરની સાઈડ, કારણ કે 0 કરતાં મોટા ક્યાં 1 2 3 4 આ સાઈડનો ભાગ આવશે. ક્લિયર? તો આપેલ અસમતા હવે આપણે લખી નાખીએ કે હવે અસમતા x greater than equal to 0 ને આલેખ પર દર્શાવીશું. તો મળી ગયું, આપણે આલેખ પર દર્શાવી દીધું. કમ્પ્લીટ. કઈ રીતે આવે? ઓકે. હવે તો કે જુઓ 3 વડે આવૃત પ્રદેશ કેટલો છે. આ રેખા આનાથી તો કે નીચેનો, આનાથી ઉપરનો, અહીંથી આ સાઈડનો. તો કે 3 આવૃત પ્રદેશ એનો છેદગણ, 3 અસમતાનો છેદગણ. તો કે આટલો ભાગ થાય, જે આપણે લાઇનિંગ કરીએ આપણે અત્યારે. બરોબર, જે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. તો કે હવે 3 અસમતા વડે આવૃત પ્રદેશ
પ્રદેશ આલેખ પર રંગીન ભાગ વડે દર્શાવેલ છે. તો કમ્પ્લીટ આવડી જાય બધાને? આમાં કાંઈ ડાઉટ? ઓકે, એના પછીનો જોઈએ આપણે. 8 નંબરનો હતો, હવે 9 નંબર. હવે 9 નંબરમાં તમને જોશો તો ખ્યાલ આવશે કે 9 નંબર શું આપેલી છે? ક્ષમતા 5x + 4y લેસ ધેન ઇક્વલ ટુ 20. બીજી ક્ષમતા આપેલી છે x ગ્રેટર ધેન 1 અને y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2. તો સૌ પ્રથમ આપેલ રેખા છે બરાબર ક્ષમતા, એનું પેલા રેખામાં કન્વર્ટ કરશું અને આલેખ ઉપર દર્શાવીશું. તો કે સોલ્યુશન, તો કે અહીંયા 5x + 4y બરાબર 20 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. આલેખ પર નિરૂપણ કરવા માટે x બરાબર 0 લેતા, x બરાબર 0 લેતા y બરાબર એટલે કે 4y બરાબર કેટલા મળશે આપને? 20. તો y બરાબર તો કે 20/4 એટલે કે 5. તેથી આપણે બિંદુ એ ના એમ મળશે. શું મળશે? તો કે 0,5 મળે. કમ્પ્લીટ. હવે તો કે હવે ym બરાબર 0 લેતા, y બરાબર 0 લેશી આપણે તો કેટલા મળશે? 5x બરાબર 20. ધેરફોર x બરાબર તો કે 20/5 એટલે કે 4. તેથી બિંદુ બી ના અહીંયા મળશે 4,0 મળે. એ અને બી બે બિંદુ મળી ગયા. બંને બિંદુને જોડતી આપણે શું દોરીશું? લાઈન દોરી. x અક્ષ, y અક્ષ 0 1 2 3. x અક્ષ ઉપર ક્યાં સુધી? તો કે 4 સુધી છે, આપણે 5 ને 6 સુધી લખીએ. y અક્ષ ઉપર તો કે 5 સુધી છે, તો આપણે 6 ને 6 સુધી લખી નાખીએ. 1 2 3 4 5 6. તો x અક્ષ ઉપર 4,0 તો કે આ મળી ગયા 4,0. y અક્ષ ઉપર 0,5 તો કે આ 0,5. બે બિંદુ ઇક્વાલિટીની સાઇન છે, લેસ ધેન ઓર ઇક્વલ છે. લેસ ધેન ઇક્વલ છે તો બે બિંદુમાં પસાર થતી લાઈન દોરી. સમીકરણ લખી નાખી. ક્યુ છે તો કે 5x + 4y બરાબર 20. ઓકે, હવે બિંદુ 0,0 અસમતામાં મૂકી જોઈએ કયો ભાગ આવશે. હવે બિંદુ ઓ 0,0 આપેલ અસમતા કઈ અસમતા? તો કે 5x + 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20 માં મૂકતા. તેમાં મૂકીશું તો શું આવશે? 5 × 0 + 4 × 0 બરાબર 0 + 0. 0 + 0 એટલે કે 0. 0 એ 20 કરતાં નાના, જે સત્ય છે. કારણ કે 0 એ 20 કરતાં નાના છે. 0 એ 20 કરતાં નાના હોય તો 0,0 ને જે અંતર સમાવતું હોય એ આપણે પ્રદેશ થશે. તો ચલો આ નીચેનો ધરાવશે. ક્લિયર? નીચે એરો દર્શાવી દીધો. હવે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 ને y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2. તો જુઓ, x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 એટલે કે x બરાબર 1 અને y બરાબર 1, સોરી x બરાબર 1 ને y બરાબર 2 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું.
હવે x બરાબર 1 લખી નાખી પહેલા. હવે x બરાબર 1 અને y બરાબર 2 રેખાઓનું આલેખ પર નિરૂપણ કરીશું. હવે એમાં તો બીજું કાંઈ લખવા નથી, પોઈન્ટ કાંઈ મેળવવા નથી. x બરાબર 1 એટલે કે બધાનો એક્સેમ કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. એક્સેમ 1 બરાબર, તો મતલબ ક્યાંથી કોમા એ 5 થાય? તો કે 1,0 1,1 1,2 1,3. તો કે વાય એક્સને x બરાબર રેખા હોય કાંઈ પણ એ કેવી આવે? તો કે એ રેખા વાય એક્સને સમાંતર આવે. આ રેખા આપણે મળી ગઈ કઈ? તો x બરાબર 1. ક્લિયર? ઓકે. બીજું શું કીધું છે કે y બરાબર, તો કે y બરાબર 2. તો કે y બરાબર 2 એટલે કે એનો બધે આમ y એમ કેટલો આવવું જોઈએ? 2. તો કે 0,2 પછી 1,2 2,2 3,2. તો આ રીતે આવશે. તો કે y બરાબર કાંઈ પણ રેખા હોય, જે કાંઈ પણ એ રેખા કેવી આવે? તો કે એ રેખાને x અક્ષને સમાંતર આવે. તો કે x બરાબર 1 ને y બરાબર 2 રેખા મળી ગઈ. ઓકે. હવે દેખો જોવાનું છે આપણે કે આનો નીચેનો અવતર કે આમાંથી આપણે શક્ય ઉકેલનો પ્રદેશ કેટલો આવશે. તો બંને અસમતામાં 0,0 મૂકીએ, બરોબર. તો કે હવે અસમતાઓમાં હવે ઓ 0,0 આપેલ અસમતા x >= 1 માં મૂકતા. તો x >= 1 માં મૂકો. તો કે 0 x એમ 0 y એમ તો નથી, તો 0 is greater than 1. 0 એ 1 કરતાં મોટા છે, જે અસત્ય છે. તો જો x બરાબર 1 રેખા, તો કે આ x બરાબર 1 રેખા આવી રહી. ત્યાંથી 0,0 તો કે આ સાઈડ આવે, બરોબર, ડાબી બાજુનું અર્તલ. તો ડાબી બાજુનું અર્તલમાં આવે ને જે અસત્ય છે, તો આપણા માટે શક્ય ઉકેલનો પ્રદેશ કેમાં આવશે? અસત્ય છે તો કે જમણી બાજુનો એનાથી વિરુદ્ધ, એટલે કે આ સાઈડનો એરો. કમ્પ્લીટ. અહીંથી આ અસમતાથી નીચેનો એરો, તો આથી ડાબી બાજુનો. હવે બીજી અસમતા લઈ y > 2 માં 0,0 મૂકી. તો કે હવે O એટલે કે ઉગમ બિંદુ 0,0 આપેલ અસમતા y > 2 માં મૂકતા. 2 માં મૂકો તો y એમ છે, x એમ તો નથી, તો y એમની જગ્યાએ 0 મૂકો તો 0 is greater than equal to 2, જે અસત્ય છે. જે અસત્ય છે તો કે એને સમાવતું ન હોય એવું અર્થ. તો કે જુઓ r y બરાબર 2, y બરાબર 2 થી 0,0 તો કે નીચેના અર્થલમાં આવે છે, જે અસત્ય છે. તો આપણા માટેનો ઉકેલ કયો થશે? ઉપરનું અર્થલ. તો કે ઉપરનું અર્થલ આ નથી. તો કે હવે ત્રણે માટેનો ઉકેલ. તો કે જુઓ 3 નો છેદગુણ, આથી નીચેનું, આથી ડાબી બાજુ જમણી બાજુનું, આથી ઉપરનું અર્થલ. તો આટલો થયો આ પ્રદેશ, આ કાટકોણ ત્રિકોણ જેટલો અહીંથી. તો એ આપણે રંગીન ભાગ કરી નાખીએ, આપણો શક્ય ઉકેલનો પ્રદેશ થશે એટલો. કમ્પ્લીટ. ઓકે. તો કે ત્રણેય અસમતા વડે આવૃત શક્ય ઉકેલનો પ્રદેશ આલેખ પર રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10મા નંબરથી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.